हेलो विद्यार्थी मित्रों, नमस्कार। मारी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। આજે સીસી મિશન સીસી માં આપણે ભાગ 2 ધોરણ 6 થી 12 ના સમાનાર્થી લેવાનો આપણે પ્રયત્ન કર્યો હતો। તેમાં આપણે ભાગ 2 જે એના પછીના જે ચેપ્ટર કૃતિ છે એ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર। તો ધોરણ 6 માં જે જય જય ગરવી ગુજરાત નર્મદની નર્મદને કોઈ નો ઓળખે એવું બને नहीं, કારણ કે નર્મદે મારી હકીકત સુરતના કવિ એટલે એનો જન્મ સુરત હતો એવા નર્મદ એમને જય જય ગરવી ગુજરાત। હવે એમાં જે સમાનાર્થી શબ્દો આવ્યા છે એને આપણે ભણવાનો પ્રયત્ન કરશું। તો ગરવી એટલે મહાન અથવા ગૌરવશાળી, ગરવી એટલે મહાન અને ગૌરવશાળી। આમાં એ જ કહે છે મારું ગુજરાત મહાન છે। દીપે એટલે પ્રકાશે અથવા શોભે, દીપે એટલે પ્રકાશે અથવા શોભે। દીપ એટલે દીપે એટલે દીપક ઉપરથી આવેલું દીપ, એનો ઉપર પ્રકાશ અને શોભે। અરુણું, અરુણું એટલે પ્રભાતમાં પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું, પ્રભાતમાં જે સૂર્ય જે ઉગે સવારનો જે સૂર્ય લાલ કલરનો હોય, પૂર્વ બાજુ જે સૂર્ય સવારે ઉગે એ લાલ કલરનો હોય ત્યારે એને અરુણ કહેવામાં આવે છે। પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું એને અરુણ કહેવામાં આવે છે। અરુણ, અરુણ પ્રભાત કહેવાય ને। નીચ એટલે પોતાના, નીચ એટલે પોતાના। આ તળપદો શબ્દ નીચ, આ પ્રશ્ન આઈએમપી મારા પૂછાઈ ગયેલો, નીચ એટલે પોતાના। સતતી એટલે સંતાન અને બાળ બચ્ચા, બાળ બચ્ચા અને સંતાન એટલે સતતી। આ મારી સતતી છે એમ કહીએ આપણે કે સંતાન એટલે બાળ બચ્ચા, એને સતતી કહેવામાં આવે। સાક્ષાત એટલે હાજરા હજુર અને પ્રત્યક્ષ, સાક્ષાત મેં એના દર્શન કર્યા, તમે શબ્દ વાપરો સાક્ષાત મેં તેમને જોયા હતા। સાક્ષાત એટલે હાજરા હજુર, પ્રત્યક્ષ સામે નજરે હાજરા હજુર ને સાક્ષાત કહેવામાં આવે, સાક્ષાત। સુભટના, સુભટના એટલે બહાદુર લડવૈયા, બહાદુર લડવૈયા માટે સુભટના શબ્દો ઉપયોગ થયો આ કાવ્યમાં। બહાદુર લડવૈયા મોસ્ટ આઈએમપી। પાટી પેન લઈને બેઠા હોય તો લખી નાખજો સુભટના એટલે બહાદુર લડવૈયાના, સુભટના એટલે બહાદુર લડવૈયાના। શુદ્ધ રમણ, યુદ્ધ રમણ, શુદ્ધને સૂર્ય યુદ્ધ રમણ, યુદ્ધ રમણ એટલે યુદ્ધ ક્રીડા અને લડાઈનો ખેલ, આઈએમપી। યુદ્ધ રમણ એટલે યુદ્ધ ક્રીડા અને લડાઈનો ખેલ। રત્નાકર એટલે રત્નોની ખાણ ને સમુદ્ર, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પ્રીવિયસ યરમાં। રત્નાકર એટલે સમુદ્ર થાય, સમુદ્ર એટલે રત્નાકર। આશીષ એટલે આશીર્વાદ, આશીષ એટલે આશીર્વાદ, આશીર્વાદ આપ્યા, આશીષ આપ્યા, પોલ આશીષ આપ્યા, મને મારા માતાજી મને આશીષ આપ્યા કે આશીર્વાદ આપ્યા। તો આ પ્રશ્ન આઈએમપી તો છે, પણ આ પ્રશ્ન કઈ દ્રષ્ટિએ આઈએમપી તમને કહું, કારણ કે આશીર્વાદની જોડણી પરીક્ષામાં પૂછાઈ ગઈ છે। જોડણી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું આમાં શબ્દોમાં જોડણી કહેતો રહે છે, જોડણી મહત્વની। આ આશીર્વાદની જોડણી ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે, આશીર્વાદ। જય કર, જય કરનારી જીત અપાવે તેવી, જય કર એટલે જય કરનારી જીત અપાવે તેવી। અધિક એટલે કે વધારે, અધિક એટલે વધારે। સત્વરે એટલે ઝડપથી। શકુન એટલે શુકન અથવા ભાવિના એંધાણ, આ હારું મારું શુકન થયું, આ જોઈ કે ઘણા બધા કે મારું શુકન થયું, શુકન જોઈ જાય, શકુન છે, શકુન શકુન જોઈ જાય એટલે શુકન, એના માટે આપણે શકુન એટલે શુકન અને ભાવિના એંધાણ। મધ્યાહન એટલે બપોર, મધ્યાહનનો સમય, જમવા આવજો, રોંઢો, મધ્યાહનનો સમય એટલે બપોર। હવે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નામનો પાઠ છે ધોરણ 6 માં।
ઝવેરચંદ મેઘાણી એટલે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી રાષ્ટ્રીય સહાયક કહેવાય છે. તેમનો જન્મ બોટાદમાં, તેમનો જન્મ ચોટીલામાં થયો અને એમને કર્મભૂમિ બોટાદને બનાવી. લોક સાહિત્યમાં તેમનું ખૂબ યોગદાન છે. સૌરાષ્ટ્રની રસધારા, પછી મને લાગ્યો કસુંબીનો રંગ, આવા ઘણા બધા સિંધુડો, આવા ઘણા બધી એમની રચનાઓ કરી છે. બરોબર. એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, તેમણે મહેર એટલે કૃપા, દયા અને રહેમ, તેમણે મારા ઉપર મહેર કરી એટલે કૃપા, દયા અને રહેમ. સાટું એટલે કે સારું માટે વાસ્તે, આ તળપદો શબ્દો હોય. સાટું એટલે સારું માટે અને વાસ્તે. વાટ એટલે રાહ, પ્રતીક્ષા અને રસ્તો. વાટ એટલે રાહ, તે મારી વાટ જોઈ રહ્યો હોય છે, મારે જવું પડશે. તે મારી વાટ જોઈ, તે મારી બસ સ્ટેન્ડે વાટ જોઈ રહ્યો છે, મારો મિત્ર, મારે જવું પડશે. તો વાટ એટલે કે રાહ, પ્રતીક્ષા અને રસ્તો. વોકડો એટલે નાળું. વોકડો, મારું ગામ વોકડા પાસે આવેલું છે, એટલે નાળા પાસે ગામ આવેલું છે, એ માટે શબ્દ વોકડો આ તળપદો શબ્દ છે. વોકડો એટલે નાળું, જે નાળા જેવી રચનાઓમાં પાણી જતું હોય એને વોકડો કહેવામાં આવે. નિવેદન એટલે અરજ કરવી, તે મારું નિવેદન સ્વીકારી લો ભગવાન. અરજ કરવી, ભગવાન ભાઈ આપણે નિવેદન કરી, અરજ કરવી. બીજી કડપ એટલે ધાક. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કડપ એટલે ધાક. કડપ એટલે ધાક, યાદ રાખજો. કડપ એટલે ધાક. વસમું એટલે મુશ્કેલ. આઈઆઈએમપી વસમું, જે શબ્દો તમને અવનવા લાગે, આ પાકું જ કરવું પડે. વસમું એટલે મુશ્કેલ, તે મારે વસ બહારનું છે. આપણે એમ કહીએ મારે વસ બહારનું છે, આ કામ મારે વસ બહારનું હોય, એના ઉપર કહેવાય વસવું એટલે મુશ્કેલ. પછી ધ્રમેલ એટલે ગરમ થયેલું. ધ્રમેલ એટલે ગરમ થયેલું અથવા તીખેલું. ધ્રમેલ એટલે ગરમ થયેલું અથવા તીખેલું. તે મારો હાવજ જેવો છે. હાવજ એટલે સિંહ. હાવજ એટલે સિંહ. સિંહનો અવાજને ડણકું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડણકું. ડણકું એટલે કે ત્રાડ પાડવી. રઢ એટલે હઠ, તેને રઢ મૂકી જ નહીં, તે મારા ઉપર રઢ મૂકી જ નહીં, એટલે કે હઠ. આપણે કહીએ ને રઢ એટલે હઠ. પછી બોડકી એટલે વાછરડી. અમારી ગાયને બોડકી આવી. બોડકી એટલે કે વાછરડી, આ તળપદો શબ્દ છે મિત્ર. બોડકી એટલે વાછરડી. વેળા એટલે સમય. વેળા એટલે સમય. ધોળવું એટલે ઉગાડવું. ઘોળવું, ધોળવું ને, ઘોળવું એટલે ઉગાડવું. ઘોળવું એટલે ઉગાડવું. પાણીમાં તે ઘોળીને પી ગયા. ઘોળવું સિમ્પલ ભાષામાં કે ઘોળીને પી જવું. પાણીમાં દવા ઘોળીને પી જાય, બરોબર. તો એ સિમ્પલમાં એનું શબ્દ ઘોળવું એટલે ઉગાડવું. પાદર એટલે ગામની ભાગોળ. ગામડામાં કહેતા છે પાદરના કિનારે બેઠો હોય છે. પાદર એટલે ગામની ભાગોળે. ભીનોવાસ, ભીનોવાન એટલે કે શ્યામ રંગનું શરીર. ભીનોવાન એટલે શ્યામ રંગનું શરીરને ભીનોવાન કહેવામાં આવે છે. નેસ એટલે ઝૂંપડું. ગીરમાં અને જુનાગઢમાં તમે જોયું છે નેસડા, આહિરના નેસડા, રબારીના નેસડા, એમાં રહેતા હોય. ગીર માલધારીના નેસડા, એમાંથી નેસ એટલે કે ઝૂંપડું. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ જોડણી છે. ઝૂંપડું. ઝૂંપડું યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. ઝૂંપડું. ઝૂંપડું આ પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ શકે. જોડણી ઝૂંપડું. ગાઉં એટલે 2.5 કિલોમીટર. ગાઉં એટલે 2.5 કિલોમીટર. તળપદો શબ્દ ગાઉં એટલે 2.5 કિલોમીટર. પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન આપવું. પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન આપવું. ઇત્યાદિ એટલે વગેરે.
કાનમાં ગુંજવું એટલે મનમાં સંભળાવવું. કયામત એટલે ઈશ્વર આગળ ન્યાયનો દિવસ એટલે કયામત કહેવાય. આ મોસ્ટ આઈપી વિદ્યાર્થી મિત્રો, ઈશ્વર આગળ ન્યાયનો દિવસ એટલે કયામત. આથડવું એટલે કે રખડવું. આથડવું એટલે રખડવું. રોડ ઓળ વેળા એટલે સાંજનો વખત. રોડ ઓળ વેળા એટલે સાંજનો વખત. અને મસલત એટલે સાથે મળીને થતી વિચારણા. આ મોસ્ટ આઈપી વિદ્યાર્થી મિત્રો, મસલત એટલે સાથે મળીને થતી વિચારણા. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા શબ્દો ભંડોળ ભણ્યા, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જે ઉપયોગી છે કે જે તમને એનું વાંચવું જ પડશે, યાદ રાખવું જ પડશે, એવા તમારા માટે એક છે નીચ એટલે પોતાના, એક છે સુભટના એટલે બહાદુર લડવૈયાના, બીજું છે યુદ્ધરમણ એટલે યુદ્ધ ક્રીડા અને લડાઈનો ખેલ, ત્રીજો છે આશીષ એટલે આશીર્વાદ અને ન્યાય. તો આમાં આશીર્વાદમાં તમારે ખાલી જોડણી મહત્વની, આશીષ એટલે આશીર્વાદ તમને યાદ રહી જાય છે. બીજું છે સાટું એટલે સારું માટે વાસ્તે. સાટું એટલે સારું માટે અને વાસ્તે. એક યાદ રાખવાનું. એક કડપ. કડપ એટલે ધાક. કડપ એટલે ધાક યાદ રાખવાનું. કડપ એટલે ધાક. કડપ એટલે ધાક. હવે તમે બોલશો, મગજમાં રિવિઝન કરશો કે તમને ઓટોમેટિક યાદ રહેશે. કડપ એટલે ધાક. એક પાનો ચડાવવું એટલે પ્રોત્સાહન આપવું. એક આ યાદ. પછી એક કયામત એટલે ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. અને એક આથડવું એટલે રખડવું. અને મસલત એટલે સાથે મળીને થતી વિચારણા. મસલત એટલે સાથે મળીને થતી વિચારણા. વિદ્યાર્થી મિત્રો, આમાં અમુક શબ્દ તમારે જે પાકા જ કરવા પડશે, સતત એને રિવિઝન કરો. અમુક તો તમારા રોજિંદી ક્રિયામાં તમે બોલતા હશો શબ્દ. તમારા રૂઢિ કામમાં સવારથી સાંજમાં એવા ઘણા બધા એવા શબ્દો આવે છે કે તમે એનો ઉપયોગ કર્યો જ હશે, તો યાદ રાખવાની જરૂર નથી. પણ અમુક શબ્દ છે એવા, એ તમારે યાદ રાખવા પડશે. એકવાર તમે 2-3 વાર બોલશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. મને એવું લાગશે કે આ જે અઘરા શબ્દો હોય એના એમસીક્યુ બેઝ મોક ટેસ્ટ બનાવીશ, જેથી તમે મોક ટેસ્ટ દેશો એટલે ઓટોમેટિક તમને પ્રશ્નો યાદ રહી જશે. આમાં જે મને એવા લાગશે કે જે બહુ અઘરા છે તો એને મોક ટેસ્ટ હું બનાવીશ. બાકી તો મારી ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ જજો. હજુ વિદ્યાર્થી મિત્રો નો જોઈન થયા હોય તો જોઈન થઈ જજો. એની લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરીને મૂકીશ. તમે જેટલા વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોવો તેમાં જોઈન થઈ જજો. અને બીજું કે વિડીયો આખો જુઓ વિદ્યાર્થી મિત્રો. તમને એમ થતું હશે કે હું વાંચી લઈશ, પણ તમે જેટલા શબ્દ સાંભળશો ને, આ વસ્તુ એવી. બાકી હું તમને કહું ધોરણ 4 ની બુક લઈને વાંચી લો, ભણાવતો શું લેવાય છે કે તમે જેટલું વાંચશો, હું બોલીશ એ તમને કાને જશે તો તમને વધારે યાદ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો જુઓ, બરોબર. 2-3 વાર જુઓ વિડીયો એક તો તમને સતત મગજમાં એ શબ્દ સતત આવશે. એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે નીચ એટલે પોતાના, સત્વર એટલે ઝડપથી, મહેર એટલે કૃપા દયા રહે. તો સતત તમને ખબર પડી જશે કે આ શબ્દનો આ અર્થ થયો. બાકી વિદ્યાર્થી મિત્રો તમને મારી ચેનલ ગમતી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. તમને આ વિડીયો કેવો લાગ્યો તો મને રિવ્યુ આપજો અંદર કોમેન્ટમાં. ગેમો નો ગેમો અને શું આમાં કરવું પડે તો તમે તમારી રીતે મને સજેશન પણ આપી શકો. અને જય હિન્દ, જય ભારત.